શહેરમાં ઈદ ઉલ ફિત્ર એટલે રમઝાન ઈદની ઉજવણી ભાઈચારા અને શાંતિના માહોલમાં કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા, જ્યાં મૌલાના શાહબુદ્દીનની ઇમામત હેઠળ નમાઝ અદા કરવામાં આવી હતી। મૌલાના શાહબુદ્દીન દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું કે ઈદ માત્ર ખુશીનો તહેવાર નથી, પણ ગરીબ અને જરૂરિયાતમંદો માટે દયા અને સહયોગ દર્શાવવાનો અવસર છે। તેમણે લોકોને ગરીબ ગુરબાના હક અદા કરીને ઈદની સાચી ખુશી વહેંચવા અપીલ કરી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે મુસ્લિમ યુવાનો દ્વારા દૂધ અને કોલ્ડ્રિંકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેથી તહેવારની ખુશી વધુ ઘણી થઈ। હિન્દુ સમુદાયના લોકો પણ ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ ભાઈઓને ઈદની શુભેચ્છાઓ આપી હતી। બિરલી પોલીસ સ્ટેશન તરફથી સુરક્ષા વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા। આજે ઈદ ઉલ ફિત્રની નમાજ ઈદગાહમાં ભીલડી ખાતે અદા કરી અને એ નમાજ દરમિયાન ભીલડીના પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પૂરો રહ્યો, ગામ લોકોનો પણ પૂરો સાથ સહકાર છે। મુસ્લિમ સમાજ વતી હું તમામ દેશવાસીઓને, ગુજરાતના તમામ નાગરિકોને અને આપણા ભીલડીના તમામ નાગરિકોને ખૂબ ખૂબ ઈદની શુભેચ્છાઓ પાઠવું છું। આપણા દેશમાં સુખ શાંતિ સુલે એનો કાયમી બની રહે એવી અલ્લાહ પાસે અમે બધાએ પ્રાર્થના કરી છે અને અમારા અહીંયા ભેડીમાં સારા માહોલમાં ઈદની ઉજવણી થાય છે। દરેક તહેવારની સારા માહોલમાં ઉજવણી થાય છે, એ અમારો ભાઈચારા અને એકતાનો સંદેશ આપે છે। आज रमज़ान ईद के महोत्सव में यहाँ ईदगाह पे लगभग 400-500 लोग थे और यहाँ पे सलामती बंदोबस्त तैनात था। उसके अलावा पूरे टाउन में भी पेट्रोलिंग चल रही थी और बंदोबस्त भी सक्सेसफुल रहा और रमज़ान ईद का महोत्सव भी सक्सेसफुल रहा।